પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ પુરવઠા પર પડી રહી છે, જેના પગલે ગેસની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો, ત્યારે હવે ટોરેન્ટ ગેસ દ્વારા સીએનજીની કિંમત ₹2.50 પ્રતિ કિલોગ્રામ વધારી દેવાઈ છે. આ ભાવ વધારાથી રિક્ષા ભાડું પણ ચૂંટણી માટે કોંગ્રેસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોના પત્તા ખોલી દીધા છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા માટે 20 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે, ત્યારે કોંગ્રેસે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે, જેથી હવે નયનાબા કોર્પોરેટર. ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ એમ ત્રણેય સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, જેના કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, તો ખેડૂતો માટે ચિંતા વધારતી આ ધારકો માટે આરબીઆઈએ મોટી જાહેરાત કરી છે. નવી વ્યવસ્થા મુજબ હવે બેંક ખાતા ધારકો એકાઉન્ટ નંબર બદલ્યા વગર મોબાઈલ નંબર પોર્ટની જેમ બેંક બદલી શકશે. આરબીઆઈની આ યોજના બેન્કિંગ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર ગણવામાં આવી રહ્યો છે. જો આ યોજના શરૂ થશે તો અનેક બેંક ખાતા ધારકોને મોટી રાહત. ગુજરાતમાં આજથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 17 એપ્રિલ સુધી ચાલશે. આ વર્ષે 84,000થી વધુ બેઠકો છે, જે ગત વર્ષની બેઠકો કરતાં ઓછી છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં 41,000થી વધુ બેઠકો ખાલી છે. આ વખતે પ્રથમવાર વાલીઓ ફક્ત શાળા જ નહીં પણ પાળી પણ પસંદ કરી શકશે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઈરાને છેલ્લા 24 કલાકમાં અમેરિકાના 2 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. એટલું જ નહીં, બચાવ કામગીરીમાં રોકાયેલા 2 બ્લેક હોક હેલિકોપ્ટર પણ ઈરાની હુમલાની ઝપેટમાં આવી ગયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ટ્રમ્પના દૂત બનેલા પાકિસ્તાનને તહેરાને મોટો ઝટકો આપી દીધો છે. ઈરાને ટ્રમ્પની શરતો અને પાકિસ્તાનની મધ્યસ્થીને નકારી કાઢી છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થતા પાકિસ્તાને આવા દાવાઓને ફગાવ્યા છે. દેશભરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ હવામાને ફરી એકવાર પોતાના રંગરૂપ બદલ્યા છે. રાજસ્થાનમાં રણ પ્રદેશ ગણાતા જેસલમેર અને બિકાનેર, ગંગાનગરમાં ભારે કરા પડ્યા હતા. અજમેર, બ્યાવરમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને પતરા ઉડી ગયા હતા. તો બીજી બાજુ યુપીમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં 5 લોકોને મોત થયા છે. હરિયાણામાં આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નવીન જયસિંહે દાવો કર્યો છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાન શીશ મહેલમાં આપ સાંસદ રાઘવ ચડ્ડાને કુકડાની જેમ ઉભા રાખવામાં આવ્યા હતા અને મારવામાં આવ્યા હતા. પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની હતી. મધરાતે થયેલા પ્રચંડ વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.